ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન અર્થે સુરત શહેરમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજી પાલ મુકામે આવેલા શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ઝીલરિયાના નિવાસસ્થાને પધાર્યા છે અને એમના દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતાઓ લઈ રહ્યા છે। આજ રોજ શંકરાચાર્યજીના સત્સંગમાં જૂનાગઢના પૂજ્ય સંત શ્રી મુક્તાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્રી નવરાત્રિના બીજા પાવન દિવસે દ્વારકા શારદા પીઠના પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના પાવન વચનો દ્વારા સુરત શહેરના ધર્મપ્રેમી લોકોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો। આ સત્સંગનો અવસર સુરત શહેરને રામનવમી સુધી દરરોજ સાંજે 5 થી 7 મળી શકશે। આદિ શંકરાચાર્યજીના વચનોની પરંપરાવલીનો આ અનેરો લાભ બધા લઈ શકે છે। ચૈત્રી નવરાત્રી નિમિત્તે પૂજ્ય શંકરાચાર્યજીએ કહ્યું કે આપણે દેવી દેવતા પાસે જે સંકલ્પની યાચના કરીએ કે આપણી એ સાંસારિક માંગણીઓ પૂરી થાય, પરંતુ એક માં જગદંબાની આરાધના કરવાથી આ સંસારના સુખ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે। એ માં 9 સ્વરૂપા છે, 10 મહાવિદ્યા ધારણ કરતા છે। એ માં કોણ છે? એ મહાશક્તિ કોણ છે? આદિ શંકરાચાર્યજી કહે છે કે એ ઓમકાર સ્વરૂપ છે। સૃષ્ટિના લય અને પ્રલય થાય છે, તમામ જગત વ્યક્ત અને પછી અવ્યક્ત થઈ જાય છે, છતાં જે શક્તિ બચી છે એ માં જગદંબા પરાંબિકા છે। ઓમમાં અકાર અને મકાર બંને વિદ્યમાન છે, એટલે કે લય અને પ્રલય બંને એકબીજામાં સમાઈ જાય છે। સરળ રીતે જોઈએ તો પ્લસ અને માઇનસ 0 થાય છે, તો શેષ શું રહે? ઓમમાં શેષ જે બિંદી બચે એ શક્તિ છે, એ જ પ્રલય પછી બચે છે અને ફરી સૃષ્ટિ સર્જન એના દ્વારા જ થાય છે। પુનર્નિર્માણ એ શક્તિ થકી જ થાય છે। આમ માં જગદંબા ત્રિપુરા સુંદરી જ આ જગતનું મૂળ કારણ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।